નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। પરંતુ હવે તો ઓગસ્ટ મહિનો એટલે કે રક્ષાબંધન, જન્માષ્ટમી તેમજ ગણેશોત્સવ જેવા અત્યંત મહત્વના તહેવારોનો મહિનો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે આવામાં દરેકના મનમાં એ સવાલો થઈ રહ્યા છે કે શું મેઘરાજા આ બધા તહેવારોની મજા બગાડશે કે પછી આપણે મન ભરીને આ બધા તહેવારોની ઉજવણી કરી શકીશું? આ અંગે શું કહે છે હવામાન વિભાગની આગાહી? તો આની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આગામી દિવસો માટે વરસાદને લઈને અનુમાન શું છે તેવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતમાં હાલ તો શ્રાવણ મહિનામાં વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં બુધવારે એટલે કે ગઈકાલે દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે। આની સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું। ત્યારે આજે અને આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે કે વધશે તે અંગે પણ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। જેમાં એવા અહેવાલ મળી રહ્યા છે કે આગાહીમાં એવું સામે આવ્યું છે કે રાજ્યમાં હાલ તો વરસાદની 3 સિસ્ટમ એક્ટિવ થતા આગામી 4 થી 5 દિવસ પવનની સાથે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે। થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે દરિયાઈ સપાટીથી સરેરાશ મોન્સૂન ટ્રફ બિકાનેર, સીકર, દતિયા, સિદ્દી, રાંચી, દીઘા અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીમાંથી પસાર થઈ રહ્યું છે। જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન સરેરાશ દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી અને ઊંચાઈની સાથે દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટર ઉપર અપર એર સર્ક્યુલેશન પહોંચ્યું છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશમાં 0.9 કિલોમીટર ઉપર ગંગા પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશમાં એક ટ્રફ બનેલું છે। એટલે કે હાલ આ બધી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આના જ કારણે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સમાચાર એવા સામે આવ્યા છે કે 5 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે। જો કે અતિ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। હવે આપણે વાત કરીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વિશે। તેવા અહેવાલ મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના વરસાદમાં અપડાઉન લાવે તેવી છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવાનું છે। બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ એ ગુજરાતમાં ફરી એકવાર વરસાદ લાવશે। 3 ઓગસ્ટથી મોટા ભાગોમાં વરસાદ થવાનો છે તો 6 થી લઈને 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આના કારણે તાપી નદીનું જળસ્તર વધી શકે છે। વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે। 18 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી એકવાર મોટો રાઉન્ડ આવશે। 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ થવાનો છે। જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે। ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ રહેવાનો છે। ફરીથી 27 થી 30 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ રહેશે। 3 સપ્ટેમ્બરથી લઈને 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ થશે। અંબાલાલ પટેલે તો જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે। જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા થઈ શકે છે અને ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી દરમિયાન પણ વરસાદ રહેવાનો છે। હવે આપણે વાત કરીશું રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની। તો અહેવાલ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં હળવો એવો વરસાદ પડ્યો છે અને આના કારણે અનેક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ વરસાદ તેમના પાકને અનુકૂળ આવી રહ્યો છે। શહેરી વિસ્તારની જો આપણે વાત કરવામાં આવે તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે
અને આના કારણે લોકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. રાજ્યમાં 30 જુલાઈના રોજ 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 0.79 ઇંચ, કપરાડામાં 0.43 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વાપીમાં 0.20 ઇંચ, ખેરગામમાં 0.15 ઇંચ, સુબીરમાં 0.16 ઇંચ અને વલસાડમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.81% વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66.63%, ઉત્તર ગુજરાતમાં 65.25%, પૂર્વ મધ્યમાં 64.82%, કચ્છમાં 64.16%, સૌરાષ્ટ્રમાં 55.09% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 31 ડેમ 100% જેટલા ભરાયેલા છે. 63% 70 થી 100 ની વચ્ચે, 39 જેટલા ડેમ 50 થી 70% ની વચ્ચે, 38 જેટલા ડેમ 25 થી 50% ની વચ્ચે ભરાયેલા છે. 35 ડેમ 25% થી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ પર છે, 23 જેટલા ડેમ એલર્ટ પર અને 20 ડેમ વોર્નિંગ પર છે. પરંતુ હવે તો એવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જે જળસપાટી છે તેમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમની જળસપાટી 130 મીટરે પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે સંપૂર્ણ ડેમ ભરાવાના કારણે હજી પણ 8 મીટર જેટલો દૂર છે. ડેમ 70% ભરાતા વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે અને આજે બપોરે રૂલ લેવલ સાચવવા માટે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. અને આ ગેટ ખોલ્યા બાદ નર્મદાના કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ, નર્મદાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130 મીટરે પહોંચી ગઈ હતી. નર્મદા ડેમ 70% ભરાતા વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો હતો. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી 4,23,789 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો આની સાથે 41,026 જેટલું ક્યુસેક પાણીની જાવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં 130 મીટરે પહોંચી હતી. 24 કલાકમાં 2 મીટરનો વધારો નોંધાયો હતો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે, ત્યારે નર્મદા ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. અને હવે આજે 11 વાગે રૂટ લેવલને સાચવવા માટે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે. 5 ગેટમાંથી 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠા વિસ્તાર જેમ કે વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગે પણ આંકડા જાહેર કર્યા છે. અને હવામાન વિભાગના આંકડા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જોકે આ વર્ષ ભલે સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ એમાં પણ અસમાનતા જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 90%થી વધારે વરસાદ પડી ગયો છે, જ્યારે અરુણાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જોકે આ બધાની સાથે એવા પણ અહેવાલો છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ દિલ્હી NCR માટે એલર્ટ જારી કર્યું છે, જેમાં 31 જુલાઈએ ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ આની સાથે પાડોશી હરિયાણામાં પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના પણ ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સમાચાર એવા મળી રહ્યા છે કે ગુનામાં સેનાના બચાવ કાર્ય બાદ હવે શિવપુરીમાં પણ સેના બોલાવી પડી છે. ગ્વાલિયર, ચંબલ ક્ષેત્રમાં ચંબલ અને સિંધ નદીમાં પૂરથી ભરાઈ ગઈ છે. દમોહના 24 ગામોમાં પૂરથી પ્રભાવિત થયા છે. લગભગ 500 ઘરોને નુકસાન થયું છે અને છેલ્લા 2 દિવસમાં ભોપાલ ક્ષેત્રમાં પણ પૂરમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડોની સંપત્તિને નુકસાન થયું છે. આ સિવાય એવા અહેવાલ છે કે રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદના કારણે જયપુર, સવાઈ માધોપુર, કોટા, દૌસા, અલવર, ભરતપુર, ભીલવાડા, અજમેર, सीकर, टोंक सहित 1 डजनથી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડવા લાગી છે. કારણ કે આ બધા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં આગામી 2 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. તો આ હતી હવામાનને લઈને ગુજરાત સહિત દેશના વાતાવરણની કેટલીક મહત્વની જાણકારી. તો આવી બીજી અનેક ખબરો માટે અમારી સાથે બન્યા રહો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.